અને ગાંધીનગર જવાની હતી, પરંતુ ગાંધીનગરમાં સરકારે પરમિશન આપી નથી, એટલે કે વૈષ્ણોદેવી નજીક ઓગણજ પાસે આ સભા સ્થળમાં ફેરવાશે. અત્યારે ખેડૂતોની જે આ સભા યોજાવાની છે, જે રેલી સ્વરૂપે ખેડૂતો ત્યાં પહોંચી રહ્યા છે, ત્યાં શું માહોલ છે તે જાણીશું અમારા સંવાદદાતા મયુર મેવાડા પાસેથી. મયુર, જે રીતે ખેડૂતો મોટી સંખ્યામાં આમ તો સૌરાષ્ટ્રમાંથી વધુ આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ અત્યારે ત્યાં સભા સ્થળે કેવા પ્રકારની માહોલ છે, કયા કયા નેતાઓ ત્યાં હાજર છે? બિલકુલ નરેન્દ્રસિંહ, હું તમને દેખાડીશ આ સભા સ્થળ છે, આ જગ્યા ઉપર કે જ્યાં હમણાં થોડી વારમાં જે ખેડૂત જે ટ્રેક્ટર રેલી છે તેની સભા છે તે સભાની શરૂઆત થશે. આપણી સાથે નેતાઓમાં જે અત્યારે હિમાંશુ પટેલ છે, રઘુભાઈ છે, તમામ લોકો આપણી સાથે છે. સૌ પ્રથમ આપણે હિમાંશુભાઈ જોડે વાત કરીશું. હિમાંશુભાઈ, ટ્રેક્ટર રેલી જે અહીંયા સભા સ્થળ ઉપર આવી રહી છે, કેટલા લોકો સાથે અહીંયા ગાડી પહોંચી રહી છે અને ખાસ જે મુખ્ય માંગણીઓ છે તે માંગણીઓને લઈને સરકાર સાથે કોઈ અત્યાર સુધીમાં કોઈ વાટાઘાટો કરવામાં આવી? વર્તમાન ભાજપની આ સરકાર એ ગમે તે કારણ હોય, એની માનસિકતા એ ખેડૂતો માટે એકદમ નેગેટિવ અને વિકૃત રહેલી. અને ખેડૂતની વાત આવે તો તમે હું 30 વર્ષના હું તમને 300 દાખલા કે આ સરકારે ક્યાંય પણ એવી એક ઘટના મને તમે તમારા કોઈ પણ માધ્યમથી બતાવો કે આ ભાજપના શાસનમાં ખેડૂતોનું એક સારું કામ કર્યું. થાંભલા નાખવાની વાત, પાઇપલાઇન નાખવાની વાત, કોઈ પણ ઓઇલ પાઇપલાઇન નાખવાની વાત, દબાણો ગમે તે, ખેડૂતને એ લોકો માનસિક ત્રાસ આપે છે. અને ખેડૂતને જે બી એના વાતો કરશે કે એની ડબલ આવક કરીશું, પણ આજે ખેડૂતની દશા જુઓ તો આ છેલ્લા 6-8 મહિનાની જે પ્રજાની અકળામણ છે આજે દેખાય. આ ટ્રેક્ટર રેલી તો પ્રતિક સ્વરૂપે છે, 1000-1500 ટ્રેક્ટરો, પણ જે રસ્તામાં જે આ ખેડૂત ભાઈઓ જે ટ્રેક્ટરો લઈને આવ્યા, એનું જે ગામે ગામ લોકો જાણે કોઈ આમ એમનું સન્માન કરતા હોય એવી ઘટનાઓ. ક્યાંક છાસ વિતરણ હોય, ક્યાંક એમને પાણી પીવાની હોય, ક્યાંક રાત્રિ રોકાણ કરવાની, કોઈ પણ પ્રકારના લોકોએ સ્વયંભૂ. તમે વિચાર કરો કે આ તો ટ્રેક્ટરના માલિકો છે, સામાન્ય ખેડૂત ટ્રેક્ટર સુધી પહોંચ્યો છે. બાકી ગુજરાતનો 50% ખેડૂત હજી પોતાના ખેતરની અંદર બોર લાવવા માટે કે ટ્રેક્ટર લાવવામાં પણ આ ભાજપની સરકારમાં સક્ષમ નથી બન્યું. અને હું કોંગ્રેસનો છું એટલે ભાજપનું ખરાબ બોલ્યું નહીં. અમારી સરકારે ડોક્ટર મનમોહન સિંહે એક જ લીટીથી આખા દેશના ખેડૂતોના દેવા માફ કરેલા આખો દેશ જાણે. અમારા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ ખેડૂતનું ખેતર, આજે હું પણ હિમાંશુ પટેલ ખેડૂત છું, જમીનનો માલિક છું, એ કોંગ્રેસની આજે તમામ ખેડૂતનો હક આપનાર એ ઇન્દિરાજી હતા. એવું તમે જો 8 કિલોમીટરનો કાયદો કે જેથી લોકલ જ ખેડૂત ખેતી કરી શકે અને બહારથી બીજા વિસ્તારના કોઈ ખેડૂતો ના. તમે સેટેલાઇટની માપણી કરવાની, જમીનની માપણી કરવાની, ખોટી માપણીઓ કરવાની, કોઈના 3 વીઘા હોય 1.5 વીઘા કરી નાખવાના, 4 વીઘા હોય 2 વીઘા કરી નાખવાના, એનો ક્યાંય માપણીમાં આડી અવડી બતાવી અને એને ખાલી ધક્કા ખવડાવવાના. અને સરકારી તંત્ર અત્યારે કોઈ પણ ખેડૂતના દિલ ઉપર કહો કે એના મા બાપના મૃત્યુ થાય ને એની વારસાઈ કરવાના પૈસા લે છે સરકાર. પેઢીનામું કરવામાં પૈસા પાસેથી એ જાણવા માંગુ છું કે એવો આક્ષેપ થઈ રહ્યો છે તમે જમીન લે વેચાણ કરવાની એન્ટ્રીઓની વાત જ ના કરશો. હિમાંશુભાઈ, આમ આદમી પાર્ટી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે કોંગ્રેસે આખું આંદોલન છે એને હાઈજેક કર્યું છે. આ કોઈનું આયોજન કરેલું લોક આંદોલન છે, ખેડૂતોનું આંદોલન છે. કોંગ્રેસ પક્ષના અમારા લાલજીભાઈ હોય, કપાલભાઈ આંબલિયા હોય, કે બધા જ નેતાઓ છેલ્લા 1.5-2 વર્ષથી સતત ખેડૂતોની સાથે આખા ગુજરાતનો પ્રવાસ કરી એમની સાથે સંપર્કમાં રહી ખેડૂતોની લાગણીઓને વાચા આપવાનું, લડવાનું કામ કર્યું છે. બાકી આમ આદમીની વાત આખો દેશ. આમ આદમી પાર્ટી જોડે કોંગ્રેસ આમ આદમી પાર્ટી જોડે રહીને આંદોલન કરવાના હતા એવી વાત બી ચાલી રહી હતી. તો કોંગ્રેસે તો આખા દેશમાં દરેક વિપક્ષ હોય, કોઈ પણ નાનો મોટો પક્ષ હોય, ગમે તે નવો પક્ષ હોય, લોકશાહીમાં રાજકારણમાં બધા પક્ષોની જરૂરિયાત છે. પ્રજાને ચોઈસ મળશે. અમે તો આમ આદમી નહીં, આખા ભારત દેશની તમામ પાર્ટી. હમણાં જ મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળમાં હાર થઈ તો રાહુલજીએ સામેથી ફોન કર્યો. દિલ્હીમાં પણ અમે આમ આદમી સાથે ગઠબંધન કર્યું હતું. અમે હરિયાણામાં ના થયું, ગોવામાં ના થયું. એનું કારણ શું? ગુજરાતની ગાંધીનગરની કોર્પોરેશન અમે હાર્યા. તમે આંકડા જોઈ લો, જે અમારી લીડ છે એટલા જ મત આમ આદમીના છે. એટલે એની તમે મારે કલાક જોશે આખો આમ આદમીનો. તમે પૂછજો સ્પેશિયલ. પણ આજે તો માત્ર ખેડૂતોની વાત
અને આપના માધ્યમથી અમે દિલથી કહીએ છીએ, આ સરકારને કહીએ છીએ કે આવનારી અમારી પેઢીઓને માફ નહીં કરે ખેડૂતો, એટલો તમે જુલમ કરે છે. હવે ખમી જાઓ, અમે તમારી સામે લડવા નહીં, તમને વિનંતી કરીએ છીએ. પ્રજાએ તમને મત આપ્યા છે, ખેડૂતો માટે થોડી રહેમ કરો એવી આ સરકારને આજીજી છે અમારી. હિમાંશુભાઈ, રેલી ગાંધીનગર સુધી જવાની હતી, શાંતિપુરાથી શરૂ કરી ગાંધીનગર સુધી કૂચ કરવાની વાત હતી. ઓગરજ ખાતે કેમ આ સભા યોજવામાં આવી? આ સરકારને પૂછો, તમે અમને ના પૂછશો. આયોજન તમારું, કોંગ્રેસનું આયોજન, અમારું આયોજન, પણ અમારી પાર્ટીના અમારા સંસ્કાર એ કોઈના ખેડૂતોના માથા ફોડવાના. એક તો એ દુખી હોય અને અમે કાયદા વિરોધી કામ કરાવીએ તો એના લોહીથી અમારે રાજકારણ નથી કરવું. જે ભાજપે કરેલું અમરસિંહભાઈની સરકાર વખતે એમને બધાને ધારિયાને આપી ઝાડ કપાયા હતા અને 6 ખેડૂતોના અવસાન થયા હતા, એના પર રાજ કરે. કોંગ્રેસ રાજનીતિમાં મત લેવા માટે કોઈ દાડ ધર્મનો, ખેડૂતનો કે કોઈનો ઉપયોગ નહીં કરે. અમે આ સરકાર સામે આ ટ્રેક્ટર રેલી એટલા આક્રોશ નહીં છે કે ગાંધીનગરની વિધાનસભામાં ઘૂસી જાય, પણ અમારે એનો કોઈ દુરુપયોગ નથી કરવો. અમે અમારી વાત તમારા બધાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી લોકોના સુધી પહોંચે અને આ ઊંઘી ગયેલી સરકાર જે ખેડૂતો માટે જેને લેશ માત્ર આજથી નહીં, આ 30-32 વર્ષથી કહું કે એમનો ખેડૂતોનો માફ કરો અને એમને મદદ કરો. આ જગતનો તાજ છે, એ ખવડાવે છે, પેટ ભરાય છે અને ખેડૂતો માટે રહેમ કરે એવી અપીલ આપના માધ્યમથી અને સમગ્ર ગુજરાતની જનતા વતી અમે આ ભાજપના નેતાઓ. એક છેલ્લો સવાલ હિમાંશુભાઈ, કે જો હજી પણ માંગ જે છે સંતોષવામાં નહીં આવે, કે જે વાત હતી વીજ પોલ નાખવામાં આવે છે, વળતર નથી મળતું, કે ભાડાની વાત નથી કરવામાં આવી, અને એ માંગ હજી પણ નહીં સંતોષાય, તો આગામી સમયમાં આંદોલન કેવા સ્વરૂપ? તમારો ફોન ચાલુ રાખજો તો બાપુ બાજુ આજનું આંદોલન બી તમે જો, ખેડૂતો કેટલા મૂળથી ટનાટન આવ્યા છે. આમ આવું મને કહેતા શરમ આવે. પોતાની માંગણીઓ માટે ખેડૂતના તાપની અંદર 500-700 કિલોમીટર ટ્રેક્ટર લઈને આપવું પડે. ભાજપે શરમ આવવું જોઈએ અને એમને આ